સુરતના ડુમસ વિસ્તારમાં બિઝનેસમેન દીપક ઇજારદાર દ્વારા તેમના પુત્રના જન્મદિવસની ઉજવણી જાહેર રસ્તા પર કરવામાં આવી હતી। આ ઉજવણી દરમિયાન જાહેરમાં મોટા પાયે ફટાકડા ફોડવામાં આવ્યા હતા, જેના કારણે રસ્તો રોકાયો હતો અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો। જ્યારે એક વાહન ચાલકે રસ્તો રોકવા બાબતે રજૂઆત કરી ત્યારે તેને ધમકાવવામાં આવ્યો હતો। સુરતના ડુમ્મસમાં જાહેરમાં ફટાકડા ફોડી પુત્રના જન્મદિવસની ઉજવણી કરતા આખો રોડ બાનમાં લેનારા બિઝનેસમેન દીપક ઇજારદાર સામે પોલીસે ગુનો નોંધ્યો છે। પોલીસે માત્ર જાહેરનામા ભંગનો ગુનો નોંધી દીપક ઇજારદારને કાયદાનું ભાન કરાવ્યું છે। આ ઘટનાના કલાકો વીતી જવા છતાં પણ તાત્કાલિક કાર્યવાહી ન કરવામાં આવતા પોલીસની કામગીરી પર સવાલો ઊભા થયા છે। તે સમયે ડુમસ પોલીસ સ્ટેશનના પીઆઈ વી.એન. ભરવાડે જણાવ્યું હતું કે વાયરલ વિડીયો હાલ તપાસ હેઠળ છે। જાહેરનામાનો ભંગ કરવા બદલ અને ફટાકડાના નિયમોના ઉલ્લંઘન બદલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, પરંતુ હજુ પણ દીપક ઇજારદાર સામે જાહેરનામાના ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હવે હાથ ધરાઈ છે।